તો મિત્રો અત્યારે જો પેલા આપણે સુરાપુરા દાદાના દર્શન કરી લઈએ. એમાં જંતી કાકા પૂજા કરે છે, સિંદૂર ને એવું લગાડે છે અને અનુજભાઈ જો ધજા બાંધે. ફાઇનલી તો ફેમિલી એક વસ્તુ બતાવું તમને. અમારા ગામનું તળાવ, અમારા ગામનું તળાવ નથી કેમ કે ત્યાં અમારા આખા ગામનું પાણી ત્યાં આવે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો આપણે નવા વ્લોગ બનાવવાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે જો આપણે જંગલ વાળા રસ્તામાંથી જઈએ છીએ અને આપણે જઈએ છીએ ત્યારે દાદા એ પગે લાગવા, કેમ કે આજ ભાદરવી છે. દર્શન કરતા જઈએ અને પગે લાગતા જઈએ, કેમ કે 12 મહિનાની પરબમાં એક ફેરું જઈએ, ન જઈએ તો હું ભાઈ. તો યુટ્યુબ ફેમિલી જો અત્યારે આપણે સુરાપુરા દાદા પગી જાય, દર્શન કરી લઈએ. અને જો અમારે જંતી કાકા સિંદૂર ને એવું ચડાવે છે. અનુજભાઈ જો ધજા બાંધે છે. અનુજભાઈ ને અંદર ભાગદર થઈ ગયા છે અને મસ્ત જો મસ્ત એવો નજારો છે. ચારે કોઈને બતાવું તમને. તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી એક વસ્તુ બતાવું તમને. જો અમારા ગામનું તળાવ, અમારા ગામનું તળાવ નથી કેમ કે ત્યાં અમારા આખા ગામનું પાણી ત્યાં આવે. ગટર લાઈન મારી હોય ને, ગટરનું પાણી બધું ત્યાં આવે એટલે ત્યાં ભેગું થાય. બારોબાર જ છે. પાછળ દેખાય તમને અમારા ગામનું સમસાન છે, કેમ કે ત્યાં કોઈ અમે એનો કોઈ અત્યારે યુઝ કરતા નથી, કેમ કે બાળવા હંધે છે ને નદીમાં જ ગયા છે. અત્યારે જો હવે આપણે પાછા જો ખાડા ખડિયાવાળા રસ્તાથી પાછા હાલ્યા જઈએ, ઘર બાજુ જઈએ. અને હજી આપણે જવું છે બેંકે. ડાયરેક્ટ બેંકે તો નથી જવાનું, ડાયરેક્ટ જ આને આજથી બીજી તારીખ છે એટલે આપણે આજથી કલેક્શન સ્ટાર્ટ શરૂ થતું હોય તો ડાયરેક્ટ અહીંથી કલેક્શનમાં જ વ્યૂ જવાનું છે. અહીંથી ડાયરેક્ટ આંબા કણકોટ લીલિયા કલેક્શન છે તો ત્યાં જ વ્યૂ જવાનું છે. બન્યા રહીજો આપણે વ્લોગમાં મિત્રો. ફેમિલી અત્યારે જો આપણે નીકળીએ, બેગ ને એવું લઈ લીધું છે. હવે ચાર્જિંગ ને એવું ભેગું કરીને નીકળીએ. તો હાલો મિત્રો, આપણે ગાડી બહાર કાઢીએ અને જઈએ બેંક બાજુ. ફાઇનલી યુટ્યુબ ફેમિલી અત્યારે જો આપણે સાવરકુંડલા આવ્યા હતા અને સાવરકુંડલામાં જો ને તો આપણે કલેક્શન હતું. આજે કલેક્શન પતી ગયું છે અને આપણે નીકળવું છે બેંકે જ આવી. મેં કીધું બેંકે જતા પેલા છે ને આપણે અહીંયા આકાશી મેલડી છે સાવરકુંડલામાં, ત્યાં આપણે કે ગયા નથી. આટો મારતા આવીએ એટલે પેલા આપણે આકાશી મેલડી દર્શન કરતા આવીએ અને પછી મળીએ. યુટ્યુબ ફેમિલી આનો જો લુક જોવો ને તો મસ્ત એવો વ્યૂ આવે સમજો, જોરદાર લોકેશન છે. અને આપણે જઈએ આગળ, બન્યા રહ્યો વ્લોગમાં. ફાઇનલી યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે ક્યાં છીએ ખબર? જો જોરદાર લોકેશન હોય. મને તો જોઈને જ મજા આવી, કેમ કે આપણે છે ને ડુંગરામાં રખડવા વાળા માણસ, બહુ મજા આવે ડુંગરામાં. મને ડુંગરા જોઉં ને એટલે આમ અલગ જ ફિલિંગ આવે મને. જોરદાર લોકેશન છે. ડુંગરામાં માણસોએ મકાન બનાવેલા છે. અહીં રહેવાની એક નંબર મજા આવે ભાઈ. અને અહીંયા દરગાહ છે. એટલે અત્યારે આપણે છીએ સાવરકુંડલા હાઈવે ઉપર છીએ. અને મિત્રો મને તો છે ને 1-2 રીલ શૂટ કરવાનું મન થયું હતું, પણ આપણે યાર કોઈ બીજો માણસ છે નહીં. આપણે 1-2 રીલ બનાવવા હતા. અહીંયા મસ્ત લોકેશન છે, તો કોઈને પણ રીલ કેવું બનાવવું હોય તો આવી જાઓ. અને અહીંયા જે દરગાહ છે ને એ લોકેશન જોરદાર છે. ત્યાં જઈને બનાવી ને રીલ મસ્ત નજારો આવે એમ છે. હજી આપણે અહીંથી આગળ જઈએ આકાશી મેલડી તરફ. મને તો ખબર નથી આવી પડે નજીકમાં જ થાય, તોય છતાં આપણે આવ્યા નતા કોઈથી. એટલે આવી તો આપણને ખબર ન હોય. અને મસ્ત લોકેશન છે. પાછું આવવું છે જે ખરું 2 જણાને લઈને, તો છે ને મસ્ત એવું અહીં રીલું બનાવીશું આપણે. તો હાલો મિત્રો અહીંથી આગળ જઈએ. હજી આગળથી પાછું હજી આડું આમ જવાનું છું. કઈ જગ્યાએ એક્ઝેક્ટ છે ને મને ખબર નથી, એટલે આગળ જઈને કન્ટિન્યુ વ્લોગમાં રહ્યો તમને બતાવું. સાવરકુંડલા વાળા મિત્રો તો અંદર છે ને ગયેલા જોઈએ, એટલે એને તો ખબર જ હશે ક્યાંથી ક્યાં જવાની. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મિત્રો. અહીંથી પછી કાસો રસ્તો ચાલુ થઈ જાય. તો આપણે બન્યા રહો વ્લોગમાં, જોતા રહેજો લોકેશન. ઓહો ઢાળ જો બહુ જબરો આવ્યો છો. ઢાળે ચડાઈ દીધો ફાઇનલી. અહીંથી કાચો રસ્તો છે એટલે જોઈને આગળ પડે, કેમ કે આમાં ખાડા ને એવું છે બહુ. અંદર છે આપણે નદીમાં, બન્યા રહીજો વ્લોગમાં. આપણે યુટ્યુબ ફેમિલી જો આપણે પહોંચી ગયા આકાશી મેલડીએ. અને જો એનો નજારો જો તમે ખાલી, એક નંબર છે ને. બાકી મેલડીમાંની ધજા છે. યુટ્યુબ ફેમિલી આપણે અંદર જઈએ, દર્શન કરતા આવીએ.
તો બને રહ્યો વ્લોગમાં, તમને પણ કરાવું દર્શન મેલડીમાંના. ને રહેજો વ્લોગમાં. મેલડીમાં પહેલો જો મસ્ત મસ્ત ફૂલડા નીકળ્યા છે. મંદિરને ટચ જ છે ને જો નાનકડી એવી નદી છે. તો આગળ જુઓ તમે મેલડીમાંના મંદિર પહોંચી ગયા છો, દર્શન કરી લઈએ આપણે પહેલાં. જો અહીંયા મસ્ત એવી રંગોળી દોરેલી છે મેલડીમાંની. મંદિરની બહારનું લુક જુઓ તમે, આવું લાગે. ને ત્યાંથી આગળ જતા જ જો અહીંયા ધજા ને એવું બધું છે, માતાજીની ટીંગાડી લગાડેલી. અને જો ફોટા ઘણા ઘણા લગાડ્યા છે. અને અહીંયા સુરાપુરા દાદા છે કોક. હવે મિત્રો આપણે અહીંથી નીકળીએ. હું અહીંથી નીકળતો હતો ત્યાં અહીંયા જો મસ્ત એવી લોકેશન દેખાણી. તો ઓહો, મેં તો જોયું નહોતું, ફર્સ્ટ ટાઈમ જોયું હતું. હું પાછો અહીંયા ગાડી લઈને આવ્યો અને અહીંનો તમે વ્યૂ બતાવો. ફેમિલી આકાશી મેલડી તરફ આવો ને તમે, એટલે અહીંયા જો એક મસ્ત લોકેશન છે. જો બાકડા અને હિસ્કો છે, ડુંગરાનું મસ્ત એવી લોકેશન છે. અહીંયા તમે ફોટા રીલ શૂટ કરી શકો. અને આમ જો ને પવન એ મસ્ત આવે છે, ડુંગરા ઉપર છે ને એટલે એ ફાયદો રહે, પવન આવ્યા રાખે મસ્તી ગાનો. જો આ હિસકાવાનું, હિસકોવામાં તો જો બાંધેલું છે, કેમ કે અહીંયા માણસો પછી હક ન લઈ તોડી નાખે એટલે બાંધેલું. ખાલી બે આગો તમે, મસ્ત એવી લોકેશન છે ભાઈ, કંઈ ઘટે નહીં એવી. આમ જો વાદીઓની મજા લ્યો ખાલી. ફાઇનલી એટો ફેમિલી અત્યારે જો આપણે હિસકા ખાઈએ છીએ મસ્ત મસ્ત, કેમ કે આ બાંધેલો હિસકો છે ને એટલે બરોબર હિસકા ખવાતા નથી. કેમ કે નગર આપણે છીએ ને ગાંડા માણસો, ફાટવાડા મોટા મોટા હિસકા ખાવા મળે એટલે જ બાંધી દીધું છું. કોઈ જાજા હિસકા ખાય નહીં ને. અત્યારે તડકો મસ્ત હવે નીકળી ગયો છે ને હવે આપણે અહીંથી નીકળીએ, કેમ કે હવે જવું છે આપણે જે વિઝિટમાં એક જગ્યાએ કુંડલામાં ત્યાંથી જવાનું છે બેંકે. એટલે આ ટિફિન લાવ્યા નથી એટલે જમવાનું આપણે ઘરે જ છે. એટલે મેં ત્યાંથી જાઉં પેલા કાંઈક શાક એવું શાક લેતા જાઉં, સારું પનીરનું કે કાજુનું શાક લેતા જાઉં, પછી જાઉં ઘેરે. અને ઘેરે આજે જમવાનું છે એટલે અહીં તો કઈ લાવ્યા નથી. તો આપણે મિત્રો બની રહ્યો વ્લોગમાં અહીંથી નીકળીએ ઘર બાજુ, કેમ કે ટાઈમ બહુ ઓલરેડી 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે. ઘરે પોકતા વાર લાગી જાય. તો બની રહેજો વ્લોગમાં. આપણે નીકળીએ જાય. લોકેશન મસ્ત છે કુંડલાના, તો ઓળખતા જોઈએ લોકેશન ને ખબર જ હોય, પણ બહારના કોઈ આવો તો આવી જાઓ. અહીંયા મસ્ત એવી લોકેશન છે. તો બની રહેજો મિત્રો વ્લોગમાં. આપણે જઈએ ઘર બાજુ. એટલે અત્યારે આપણે ગાડી તો આપણે નીચે ઉભી રાખી છે ને દોડીને ઉતરવું પડે છે, કેમ કે ગાડી નીચે છે તો ગાડી ઉપર ચડે એમ નથી. ને કદાચ ઠેર ભાઈ ચડાવી દી, ઠેર બાકડે જ ઉભી રાખી હું, એટલું હાલવું નહીં. એટલે જો આ રીતનું છે ને. હવે આપણે નીકળીએ, આપણે ગાડી સ્ટાર્ટ કરીએ. હાલો, પેટ્રોલ છે કે નથી? પેટ્રોલ એક ખૂટો જ છે, એટલે પેલા પેટ્રોલ પુરાઈ નાખીએ પછી જઈએ બેંક બાજુ. એટલે હજી આપણે અહીં વિઝિટ મારવાની, પેલા વિઝિટ મારતા. વિઝિટમાં એવું છે મિત્રો તમને બતાવું પણ છે ને કસ્ટમરને સામું કાંઈ કેમેરો રખાય નહીં, એટલે એ નથી લેતો શૂટ. નગર હું તમને બતાવું કઈ રીતની વિઝિટ હોય, એમાં કાંઈ ન હોય, અમારે માથાકૂટ જ કરવાની હોય. તો બની રહેજો મિત્રો આપણે વ્લોગમાં. ઘણા મિત્રો કહે છે આ કેવું એનું કામ છે, કેમ કે મિત્રો અમારું કામ જ એવું છે, રખડવાનું ને એવું છે. એટલે ફોન વાળા તો પથારી ફેરવી છે યાર. એટલે અમારું કામ જ એવું છે રખડવાનું, કેમ કે એવો ટાઈમ મળી રહે વ્લોગ બનાવવાનો આ કામમાં. કેમ કે વ્લોગિંગ એ થઈ જાય ને બે થઈ જાય, એટલે અમે આ રીતનું ચાલુ રાખ્યું છે. હજી થોડોક ટાઈમ જઈએ, કેમ કે આમાં છે ને કોઈ કે નહીં તમને ભાઈ ક્યાં છો એમ. ફોન આવે નહીં, ફોન આવે તો કહેવાનું વિઝિટમાં છે. અને અત્યારે જો રખડી નીકળીએ હવે બેંક તરફ. To be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance